છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। બોડેલીના અલીપુરા 4 રસ્તા નજીક કુદરતી કોતર ઉપર બનાવવામાં આવેલી 5 કેબિનોને દૂર કરવામાં આવી છે। વર્ષોથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતો હોવાથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી। હવે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના સરળ નિકાલ માટે મોટી પાઇપલાઇનો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બોડેલી શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે। બોડેલીના અલીપુરા 4 રસ્તા પાસે આવેલી કુદરતી કોતર ઉપર કેટલાક વર્ષોથી 5 કેબિનો બનાવવામાં આવ્યા હતા। આ કેબિનોના કારણે વરસાદી પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ ઊભો થતો હતો, જેના પરિણામે ભારે વરસાદ દરમિયાન આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હતું અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે બોડેલી નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરી કોતર ઉપર આવેલી 5 કેબિનોને દૂર કરવામાં આવી હતી। કેબિનો દૂર કર્યા બાદ હવે વરસાદી પાણીની સરળ અને ઝડપી નિકાલ માટે મોટા વ્યાસના પાઇપો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ અન્ય વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થાને સુદૃઢ બનાવવા પ્રયાસો ચાલી રહ્યા છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે દર વર્ષે વરસાદી પાણી ભરાવાના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। હવે નગરપાલિકા દ્વારા સમયસર કાર્યવાહી હાથ ધરાતા તેઓએ રાહતની લાગણી વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે। ચોમાસા પૂર્વે હાથ ધરાયેલી આ કામગીરીને લઈને સ્થાનિકોમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બોડેલી નગરપાલિકાની આ પહેલ વરસાદી પાણીની અસરકારક નિકાલ અને શહેરના સુવ્યવસ્થિત વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। જે બોડેલીની વર્ષો જૂની જે સમસ્યા છે, જે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા છે, એને ધ્યાનમાં રાખીને બોડેલી નગરપાલિકાની ટીમ તેમજ તમામ નગરસેવક મિત્રો જેના દ્વારા આજે હરકલી કોતરમાં પાઇપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે સામેને કેબિન છે એની નીચેથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી છે, જેનાથી અલીપુરાના જે અમુક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હતા, જે આ પાઇપલાઇન નાખવાથી એમાંથી મોટાભાગનું પાણી નીકળી જશે સરળતાથી અને પાણી ભરાવાની સમસ્યા બિલકુલ ઓછી થઈ જશે। એ જ રીતે જે ઢોકલિયાનો વિસ્તાર છે, અમુક રજાનગર છે કે વર્ધમાન નગર છે, ત્યાં પણ જે પાણી ભરવાની સમસ્યા હતી, જે આ કામગીરી કરી છે એના થકી અમને એટલો વિશ્વાસ છે કે સંપૂર્ણપણે પાણી નીકળી જશે અને પાણી ભરવાની જે વર્ષો જૂની સમસ્યા જે બોડેલીની હતી એ ઓછી થઈ જશે।